24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં 5 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ અને રાધનપુરમાં 14 ઇંચ વરસાદ પડ્યો। વાવ થરાદના ભાભરમાં 11.5 ઇંચ અને દિયોદરમાં 11 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો। 2 કલાકમાં દિયોદર તાલુકામાં 1.85 ઇંચ વરસાદ ખાબક્યો। લાખણી તાલુકામાં 1.73 ઇંચ, આ સાથે ધાનેરા તાલુકામાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો। ગુજરાતમાં હજુ પણ મંડરાઈ રહ્યું છે વરસાદનું સંકટ। રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। અમદાવાદ, આણંદ અને રાજકોટ સહિત 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। ભારે વરસાદના કારણે 1100 રસ્તાઓ બંધ હાલતમાં, 1600 એસટી ટ્રીપો પણ રદ કરવામાં આવી છે। કામ વગર બહાર ન નીકળવા માટે તંત્રની ખાસ અપીલ। ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે 40,000થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું। ભારે વરસાદના કારણે 5 લોકોના મોત થયા। રાજ્યમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 32 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણી ભરાયા। રોડની બંને તરફ ભરાયા પાણી। ધીમે ધીમે વરસાદ વરસતા પાણી ઓસરવાનું શરૂ। અમદાવાદમાં ત્રાગડ સાગા કોમ્પ્લેક્સ નજીક પાણી ભરાયા છે। એસજી હાઈવેને જોડતો રોડ જળમગ્ન થયો છે। મનપાને પમ્પિંગ મશીન મૂક્યા છતાં પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો। ત્રાગડના શિક્ષાપત્રી કોમ્પ્લેક્સ પાસેનો રોડ બંધ કરવામાં આવ્યો। અમદાવાદમાં અવિરત વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા છે। અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારોમાં પાણી ભરવામાં આવ્યા છે। આ સાથે ઘુમાથી મણિપુરને જોડતો રોડ પણ આસપાસના ખેતરો જળમગ્ન। પાણી ભરાવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સંસ્કારધામ પાછળનું ઓરડાનું નવનિર્મિત તળાવ પણ છલકાયું। અમદાવાદના સાણંદ તાલુકાના બખરાણા ગામનું તળાવ ફાટ્યું છે। દેવી પૂજક વાસમાં પાણી ભરાઈ જતા લોકો ફસાયા। ગામના ખેતરો અને આજુબાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયું છે। અમદાવાદના શીલામાં જળબંબાકાર જેવી સ્થિતિ। ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો। સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। અમદાવાદના બોપલમાં વરસાદી કહેર। બસંત બહારના કરોડોના બંગલાઓ પાણીમાં ગરકાવ। એમસીએ પાણી કાઢવા માટે મૂક્યા ખાસ પંપ। યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદના ધોળકા તાલુકામાં જળબંબાકાર। ધોળકા શહેરના અનેક વિસ્તારો બન્યા જળમગ્ન। આ સાથે રત્નપ્રભા સહિતની સોસાયટીમાં પાણી ભરાયા। લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા। લોકો છત પર રહેવા માટે મજબૂર બન્યા। અમદાવાદના બોપલ ગુમા વિસ્તારની ઇસ્કોન ગ્રીન સોસાયટી પાણીમાં ડૂબી ગઈ। રહીશો પાણી ભરાવાનો સામનો કરી રહ્યા છે। બળિયાદેવ મંદિર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું। આણંદના બોરસદમાં વરસાદી માહોલથી જળાશયો ઓવરફ્લો થયા। બોરસદના વિરસદ ગામનું તળાવ ઓવરફ્લો થયું। તળાવનું પાણી ગામના રસ્તાઓ પર ફરી વળ્યું। ભારે વરસાદથી વિરસદ ગામ પાણીમાં ઘેરાયું। મોરબીની જીવાદોરી સમાન મચ્છુભાઈ ડેમ છલકાયો છે। મચ્છુભાઈ ડેમ 100% ભરાયો। મોરબી અને માળિયાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમના કેચમેટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ છલકાયો। સુરેન્દ્રનગરના સાયલાના ગામોમાં નાળું તૂટ્યું છે। ચોરવીરા અને આયા ગામના રોડ પર બનેલું નાળું તૂટી ગયું છે। 4 થી 5 ગામના લોકો 25 કિલોમીટર ફરી અને જવા માટે મજબૂર બન્યા। માત્ર 3 મહિનામાં જ નાળું તૂટતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। સુરતના લિંબાયતના કમરુનગરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલા હજારો બાઇક પાણીમાં ગરકાવ અને 4 વ્હીલ વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબ્યા। ભારે વરસાદે વાહન ચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું। આ સાથે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ। સુરતમાં પર્વતગામ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા। મીઠી ખાડીના પાણી રોડ પર પણ ફરી વળ્યા હતા। પૂરના ભયાનક આકાશી દ્રશ્યો સામે આવ્યા। સુરતના પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો। પર્વત પાટિયા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ। સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ખેડાના માતરમાં વરસાદી પાણી ભરાયા। જળબંબાકાર બાદ ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો। સાયલા માઘરોલ રોડ પર ફરી વળ્યા પાણી। જળભરાવની સ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેડાના હરિયાળા ગામની ઇન્દિરાનગરી સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા। પરિવારોને પ્રાથમિક શાળામાં સ્થળાંતરણ કરવાની ફરજ પડી। અવિરત વરસાદથી ખેડા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું। બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। હાઈવે અને બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા। બજારમાં પાણીની નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા। દુકાનો આગળ પાર્ક કરાયેલા બાઇકો પાણીમાં તણાયા। વેપારીઓ પોતાના વાહનો બચાવવા માટે દોડ્યા। બાઇકો તણવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ।
ખેડાના ખાંધલી ગામમાં ફરી વળ્યા વરસાદના પાણી. ખાંધલી ગામમાં કેડસમાં પાણી ભરાતા વિકટ સ્થિતિ. વરસાદ બંધ થતા હજુ પણ ખાંધલી ગામ જળબંબાકાર. પાટણના સાંતલપુરમાં બરારા ગામનો મુખ્ય માર્ગ તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો. જેસીબી મશીનથી રોડ તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો. પાણીનો નિકાલ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. મોરબીના સરતાનપર રોડ પર કોઝવેમાં ટ્રક તણાયો. કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા ટ્રક પાણીમાં ફસાયો. કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા ટ્રક પાણીમાં ફસાયો. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. રોડની બંને બાજુ વાહનોના ખડકલા. સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ. સુરેન્દ્રનગરનું ઓળખ ગામ બેટમાં ફેરવાયું. ગામ બેટમાં ફેરવાતા લોકોને ભારે હાલાકી. અમરેલી જિલ્લાના લીલિયામાં જળબંબાકાર. મેઘરાજાની તોફાની બેટિંગ બાદના દ્રશ્યો સામે આવ્યા. લીલિયાના કાંકરજ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા. અમરેલી શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં. ચીફ ઓફિસર વિનોદ રાઠોડ અધિકારીઓ અને ટીમ સાથે મેદાનમાં ઉતર્યા. અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરનો અદભુત નજારો. 1200 વર્ષ જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો. કુદરતી સૌંદર્ય વચ્ચે મંદિર પરિસર આકર્ષણનું કેન્દ્ર બન્યું. ખેડાના માતરમાં વરસાદી પાણી ભરાયા. જળબંબાકાર બાદ ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો. સાયલા માઘરોલ રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી. પાટણના રાધનપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. રાધનપુરમાં અયોધ્યાનગર સોસાયટીમાં પાણી ભરાયા. સોસાયટીમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા. વાવથરાદના ભાભરની બજારોમાં પાણી ભરાયા. ભાભરની મુખ્ય બજારો પાણીમાં ગરકાવ. ટ્રેક્ટરની મદદથી વેપારીઓ સામાનને ઘરે લઈ ગઈ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખોડલનગર સોસાયટી પાણીમાં ગરકાવ. હાઈવે ઊંચો બનાવવાથી સોસાયટી તરફ આવતા પાણીનો કોઈ નિકાલ ન થતા પાણી ભરાઈ ગયા. લોકો પોતાના ઘરોમાં જળકેદ થવા માટે મજબૂર થયા. વાવથરાદ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ. ભારે વરસાદથી નળાબેટમાં પાણી ભરાયા. પ્રથમ વરસાદમાં નળાબેટનું રણ દરિયો બન્યો. નળાબેટમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. વાવથરાદના ભાભરની બજારમાં 4 ફૂટ સુધીના પાણી ભરાયા. મુખ્ય લાઠી બજારમાં પાણી જ પાણીનું સામ્રાજ્ય. કાપડ, કરિયાણા આ સાથે કટલરી, નાસ્તાની દુકાનો પાણીમાં ગરકાવ. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે હાલાકી. દુકાનોમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા વેપારીઓ. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં વરસાદી પાણીથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા. દસાડા તાલુકાના સૌલાશ ગામેથી 20 થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાટડી પોલીસે ઢીચણસમા પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા. અમદાવાદના ખોખરા અને હાટકેશ્વર બેટમાં ફેરવાયા છે. ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે પોલીસ ટીમ ખડેપગે. જરૂરિયાતમંદો સુધી પોલીસ ટીમ પહોંચાડી રહી છે ફૂડ પેકેટ. મહેસાણાના કડી તાલુકાનું ડરણ ગામ જળબંબાકાર. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. મણિનગર ખારવા વિસ્તારના 150 ઘરોમાં ઘૂસ્યું પાણી. ઘરોમાં પાણી ઘૂસી જતા ચીજવસ્તુઓ પલળી ગઈ. રાજકોટના ધોરાજીનો ભાદરબે ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક. પાણીની આવકને પગલે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના પાણી નદીમાં છોડાતા નદી બની ગાંડીતુર. અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ. જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પૂર આવ્યું. આ સાથે ગાવડકા ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો. નદી કાંઠાના ગામડાને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી. શેત્રુંજી નદીમાં પૂર આવતા જિલ્લામાં ખુશીનો માહોલ. અમરેલીની સાતલડી નદીમાં ઘોડાપુર નદીના પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યા. બાબાપુર ગામ બેટમાં ફેરવાયું છે. શિક્ષકો, બેંક કર્મચારીઓ સામે કાંઠે ફસાયા. બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ. અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ. બગસરા પંથકમાં ભારે વરસાદથી સાતલડી નદીમાં પૂર. અમરેલી બગસરા નેશનલ હાઈવે બંધ. પાણીયા નજીક સાતલડી નદીના પાણી ફરી વળ્યા. ભરૂચમાં અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ. ડ્રોનમાં કેદ થયા દ્રશ્યો. અંકલેશ્વર ઝઘડિયા વચ્ચે અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ. નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વરના વિસ્તારોમાં નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ. સેંગપુર, અવાદર અને ડઢાલ ગામ નજીકના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ. દંતાલી ગામનું મુખ્ય તળાવ ઓવરફ્લો થતા તળાવનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું. અંદાજે 8 થી 10 ગામોનો સંપર્ક પ્રભાવિત. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો. હાલ ડેમમાં આશરે 9440 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.